નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। બિહારમાં બાદ કરાયેલા 65 લાખ મતદારોના નામ વેબસાઇટ પર અપલોડ કરવા ચૂંટણી પંચને આદેશ આપતી સુપ્રીમ કોર્ટ। જમ્મુ કાશ્મીરમાં એક ધર્મસ્થાન નજીક પાણીના પૂરમાં તણાઈ જતા 15થી વધુ યાત્રાળુઓ। જામનગરમાં લોકમેળામાં આજે રાંધણ છઠની સાંજ સુધી રાઇડ સંચાલકોને પરફોર્મન્સ લાયસન્સ ઇસ્યુ ન થતા ધંધાર્થીઓમાં ઉચાટ। રંગમતી નદીને ઊંડી અને પહોળી કરવાનો વગર ટેન્ડરે કરોડોના ખર્ચ અંગેના મીડિયા અહેવાલોને ખોટા ગણાવતી જામનગર મહાનગરપાલિકા। જન્માષ્ટમી તહેવારો નિમિત્તે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની ખરીદીમાં 65% સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ જાહેર કરતું કેતન ઇલેક્ટ્રોનિક। જન્માષ્ટમીના તહેવારોને કારણે જીટીપીએલ જામનગર ન્યૂઝ ચેનલ કાર્યાલય તારીખ 15 અને 16 ઓગસ્ટે એટલે કે શુક્રવાર અને શનિવારે 2 દિવસ રજા પાડશે, જેને કારણે આ 2 દિવસ દરમિયાન જીટીપીએલ જામનગર ન્યૂઝ પ્રસારિત થશે નહીં, જેની તમામ દર્શકોએ નોંધ લેવા જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। તારીખ 18 ઓગસ્ટને સોમવારથી જીટીપીએલ જામનગર ન્યૂઝ રાબેતા મુજબ પ્રસારિત થશે। હવે જોઈએ સમાચાર વિગતવાર। બિહારમાં મતદાર યાદીમાંથી 65 લાખ લોકોના નામ હટાવવાના મુદ્દે ચાલી રહેલા વિવાદ પર આજે ગુરુવારે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે। સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આદેશ આપ્યો છે કે બિહારની મતદાર યાદીમાંથી જે 65 લાખ લોકોના નામ હટાવવામાં આવ્યા છે તેમની સંપૂર્ણ વિગતો કારણસહિત ચૂંટણી પંચની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવે। ન્યાયાધીશ સૂર્યકાંતે મતદાર યાદીના સ્પેશિયલ ઇન્સેટિવ રિવિઝનને પડકારતી અરજીઓ પર સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે ચૂંટણી પંચે કહ્યું છે કે આ 65 લાખમાંથી 22 લાખ લોકોના નામ તેમના મૃત્યુના કારણે હટાવવામાં આવ્યા છે। તેમણે સવાલ કર્યો કે જો આટલી મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ થયા છે તો આ માહિતી બૂથ લેવલ પર કેમ જાહેર કરવામાં આવતી નથી। કોર્ટે સ્પષ્ટ કહ્યું કે અમે નથી ઈચ્છતા કે નાગરિકોના અધિકાર રાજકીય પક્ષો પર નિર્ભર રહે। આ વચગાળાના આદેશમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે ઈસીઆઈએ તાત્કાલિક ધોરણે પગલાં ભરવા પડશે, જેમાં 2025ની યાદીમાં સામેલ હતા પરંતુ ડ્રાફ્ટ લિસ્ટમાં નથી તેવા 65 લાખ મતદારોની યાદી જિલ્લા સ્તરની વેબસાઇટ પર પ્રદર્શિત કરવી પડશે। આ નિર્ણયનો હેતુ મતદાર યાદીની પ્રક્રિયામાં પારદર્શિતા વધારવાનો અને દરેક નાગરિકતાના મતાધિકારનું રક્ષણ કરવાનો છે। જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના પડ્ડર સબ ડિવિઝન વિસ્તારમાં આબ ફાટતા વિનાશક દ્રશ્યો સર્જાયા છે। અહીં ચિસોટી ગામમાં મચેલ માતાજીના મંદિર નજીક આબ ફાટ્યાની સ્થિતિ સર્જાતા ફ્લેશ ફ્લડ આવ્યું હતું। અચાનક પૂરની સ્થિતિને કારણે લોકો માટે કપરી સ્થિતિ સર્જાઈ હતી। અત્યાર સુધી 15થી વધુ લોકોના મૃતદેહ મળી ચૂક્યા છે। આ મામલે ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી એક્ટિવ થયા હતા અને તેમણે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ સાથે વાતચીત કરીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે મચેલ માતાના મંદિરે યાત્રા ચાલુ હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની હાજરી હતી, જેને કારણે મૃતકાંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। હાલમાં એનડીઆરએફ અને અન્ય બચાવ એજન્સીઓ રાહત અને બચાવની કામગીરી કરી રહી છે। આ ઉપરાંત કાશ્મીરના રાજૌરી અને મેંઢરમાં પણ આબ ફાટ્યાની સ્થિતિ સામે આવી છે। ઘટનાની જાણકારી મળતા કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ પણ એક્ટિવ થયા હતા। તેમણે આ મામલે કહ્યું કે નુકસાનનું આકલન કરવામાં આવી રહ્યું છે, દરેક સંભવ મદદ પહોંચાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જન્માષ્ટમી નજીક પણ મેળામાં હજુ ધાંધિયા। રંગમતી નદી પાછળના કરોડોના ખર્ચનો એક્સરે અને કેતન ઇલેક્ટ્રોનિક્સ દ્વારા બમ્પર ડિસ્કાઉન્ટની જાહેરાત। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે। તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની। રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ
તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રી મંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસીમાં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસીમાં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસીમાં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના પ્રદર્શન મેદાનમાં આયોજિત લોકમેળામાં એસઓપીના પાલન સાથે આયોજનમાં આગળ વધવા હાઈકોર્ટે મહાનગરપાલિકાને લીલી ઝંડી આપી દીધી છે. પરંતુ આજે ગુરુવાર સુધી પણ પ્રદર્શન મેદાનના મેળામાં ગોઠવવામાં આવેલી એક પણ રાઇડ્સને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મંજૂરી મળવા પામી નથી. એટલે કે આ એક પણ રાઇડ્સને તંત્ર દ્વારા હજુ સુધી પરફોર્મન્સ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટે જામનગર મહાનગરપાલિકાને મેળામાં જે એસઓપીનું પાલન કરવાનું કહ્યું છે એ એસઓપીમાં રાઇડ્સનો પણ સમાવેશ થાય છે. એટલે કે મેળામાં ગોઠવવામાં આવેલી જેટલી પણ રાઇડ્સ સરકારની એસઓપીના નિયમો મુજબ બરાબર હશે તેટલી જ રાઇડ્સને શહેર એસડીએમ કચેરી દ્વારા પરફોર્મન્સ લાયસન્સ આપવામાં આવશે. આ મામલો આ વર્ષે ખૂબ જ અઘરો બની ગયો છે કેમ કે રાજ્ય સરકારે રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડ પછી મનોરંજન ક્ષેત્ર માટે બનાવેલી આ એસઓપી મુજબ ખૂબ જ આકરા નિયમો ધરાવે છે અને રાજકોટનો અનુભવ ધ્યાનમાં રાખી કોઈ અધિકારીઓ પોતાના પર જવાબદારીઓ લેવા ઈચ્છતા નથી અને એસઓપીના પાલન માટે આયોજકો તથા ધંધાર્થીઓ પાસે આગ્રહ રાખે છે. અત્રે પણ ઉલ્લેખનીય છે કે આ એસઓપીના કારણે આ વર્ષે પ્રથમ વખત જામનગરના મેળામાં રાઇડ્સની સુરક્ષા, સલામતી અને વિદ્યુત સંબંધી ટેકનિકલ બાબતોની ચકાસણી માટે રાજકોટથી ખાસ ટીમ આવેલી છે અને આ શહેર એસડીએમ કચેરી આ ચકાસણી રિપોર્ટના આધારે જ રાઇડ સંચાલકોને પરફોર્મન્સ લાયસન્સ આપશે. જેને કારણે આ સમગ્ર વિષય આ વખતના મેળામાં ખૂબ જ કડક બન્યો હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. રાજકોટના મેળામાં પણ એસઓપીના પાલન સંબંધે તંત્ર અને ધંધાર્થીઓ વચ્ચે ઘણો જ ગજગ્રાહ થયા પછી મામલો ઠેકાણે આવ્યો છે. રાજકોટમાં મોટી રાઇડ્સના ધંધાર્થીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી દેવામાં આવી છે કે મેળાના દરેક દિવસોમાં મોટી રાઇડ્સનો એક વ્યક્તિનો ભાવ એટલે કે ટિકિટનો દર ₹50 થી વધુ લઈ શકાશે નહીં. તેની સામે જામનગરમાં લાલિયાવાડી ચાલી રહી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. જામનગરમાં હજુ તો મેળો શરૂ થયો નથી ત્યાં મોટી રાઇડ્સનો ટિકિટનો દર વ્યક્તિ દીઠ ₹100 અને નાની રાઇડ્સનો ભાવ ₹50 કરી અત્યારથી લૂંટ માટેનો પ્લાન શરૂ કરી દેવામાં આવ્યો છે. અત્રે એ પણ નોંધનીય છે કે જામનગરના લોકમેળામાં દર વર્ષે ખાસ દિવસોમાં રાઇડ્સ ધારકો અને મનોરંજનના સાધનોના ધંધાર્થીઓ દ્વારા ભાવની બાબતમાં ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠતી હોવા છતાં જવાબદારો દ્વારા ક્યારેય ધંધાર્થીઓ વિરુદ્ધ
કડક કાર્યવાહીઓ કરવામાં આવતી નથી, જેને પરિણામે જામનગરના મેળામાં લાલિયાવાડી ચાલતી હોવાની છાપ વર્ષોથી જોવા મળી રહી છે. જામનગરના લોકમેળાનો મામલો કાનૂની ગૂંચોને કારણે હાઈકોર્ટમાં પહોંચ્યા બાદ હાઈકોર્ટે આ મેળા સામેની નીચલી અદાલતોની તમામ પ્રોસિડિંગ સામે આગામી 22 ઓગસ્ટ સુધી સ્ટે આપ્યો છે અને હાઈકોર્ટે મહાનગરપાલિકાને રાજ્ય સરકારની SOPની શરતોના પાલન સાથે મેળો યોજવા માટે આગળ વધવા લીલી ઝંડી આપી છે. આથી મહાનગરપાલિકાએ SOPની શરતોનું પાલન થાય છે તે નિશ્ચિત કરવાનું રહેશે. આ સમગ્ર વિષય અંગે કોર્પોરેશનના વકીલ પરેશ અનડકટે આપેલી વિગતો પ્રસ્તુત છે. ચાલુ વર્ષે જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં યોજાનારા મેળા સંબંધે જે કંઈ કાનૂની ગૂંચો ઊભી થઈ હતી તેનો હાલ પૂરતો અત્યારના વિરામ આવેલો છે અને ગઈકાલે નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ તેની સુનાવણી થઈ અને તેમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે તમામ પ્રોસિડિંગ કે જે મેળા યોજવા સામે કરવામાં આવેલા હતા તેની સામે સ્ટે ફરમાવી દીધેલ છે. હાલ પૂરતું મહાનગરપાલિકા દ્વારા હાઈકોર્ટમાં એવી ખાતરી આપવામાં આવેલી હતી કે અમે SOPના તમામ નિયમોનું પાલન કરી મંજૂરી મળ્યા બાદ જ અમે મેળો ખુલ્લો મૂકીશું અને તે તમામ હકીકતો ધ્યાને લઈને નામદાર ગુજરાત હાઈકોર્ટે વાદીના તમામ પ્રોસિડિંગ સામે સ્ટે ફરમાવેલ હોય એટલે આ કાનૂની ગૂંચનો અત્યારના હાલ પૂરતો આ રીતના અંત આવેલ છે. જામનગરની રંગમતી નદીને ઊંડી અને પહોળી કરવાના ખર્ચ પેટે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ 8.59 કરોડ મંજૂર કર્યા છે, પરંતુ આ કામ પૂરું થયા બાદ આ જંગી રકમ મંજૂર થઈ છે તેમજ 8.5 કરોડ જેવી જંગી રકમનું આ કામ વગર ટેન્ડરે કોન્ટ્રાક્ટરોને આપી દેવામાં આવ્યું હતું, જેને કારણે જામનગરના નગરજનોને મોટો ભ્રષ્ટાચાર થયો છે તેની શંકા થઈ રહી છે. 15 દિવસ પહેલા વગર ટેન્ડરે 8.5 કરોડથી વધુ રકમ સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરી ત્યારે વિરોધ પક્ષ અને મીડિયામાં ભારે ઉહાપો મચી ગયો હતો. ત્યારબાદ આ બાબતનું વાતાવરણ શાંત પડી ગયું છે, જેનો ફાયદો ઉઠાવીને મહાનગરપાલિકાના સિટી એન્જિનિયર ભાવેશ જાનીએ મીડિયાના ગ્રુપમાં એક ફતવો બહાર પાડીને નદી કેટલી ઊંડી કરવામાં આવી છે અને કેટલી પહોળી કરવામાં આવી છે તેની આંકડાકીય માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે, જેમાં 5,03,000 ઘન મીટર માટી કાપ નદીમાંથી દૂર કરવામાં આવેલ છે, જેમાંથી સ્વૈચ્છિક સંસ્થાઓમાં રિલાયન્સ, નિયારા એનર્જી અને પ્રાઇવેટ ડેવલપર્સ દ્વારા 39,050 ઘન મીટર માટી કાપ નદીમાંથી દૂર કરવામાં આવેલ હતી, જેનો મહાનગરપાલિકામાં મંજૂર થયેલ ભાવો મુજબ ખર્ચ 1.79 કરોડ થવા પામે છે, જેનું ચૂકવણું જામનગર મહાનગરપાલિકાએ કરવાનું થતું નથી. તેમજ આ પ્રેસમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે આ કામનો રેકોર્ડ મહાનગરપાલિકા દ્વારા અલગથી નિભાવવામાં આવ્યો છે. તેમજ આ ફતવામાં એમ પણ જણાવેલ છે કે જુદા જુદા મીડિયા દ્વારા નકારાત્મક અહેવાલો પ્રસિદ્ધ થયેલ છે જે તદ્દન ખોટા અને પાયાવિહોણા છે, પરંતુ આ પ્રેસ નોટના સ્વરૂપમાં આવેલ ફતવામાં રંગમતી નદી ઊંડી ઉતારવા માટેનો મહાનગરપાલિકાએ કેટલો ખર્ચ ભોગવ્યો છે તેની કોઈ વિગતો આપવામાં આવી નથી. કુલ 5,03,000 ઘન મીટર નદીમાંથી માટી કાપ કાઢ્યો છે, તેમાંથી 39,050 સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા માટી કાપ દૂર કરવામાં આવ્યો છે. 5,03,000 માંથી 39,050 બાદ કરીએ તો 4,63,950 ઘન મીટર માટી કાપ મહાનગરપાલિકા દ્વારા દૂર કરવાનું આ પ્રેસ નોટમાં જણાવેલ છે. આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા મંજૂર થયેલ ઘન મીટરના નદી કાપને દૂર કરવા માટે મંજૂર થયેલ ભાવ પણ દર્શાવવામાં આવ્યા નથી. તેની સામે 39,050 ઘન મીટર સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા માટી કાપ દૂર કરેલ છે, તેનો ખર્ચ 1.79 કરોડ બતાવવામાં આવેલ છે. જે ખર્ચ બતાવવામાં આવ્યો છે તે હિસાબ પ્રમાણે માટી કાપને દૂર કરવાનો મહાનગરપાલિકાએ 1 ઘન મીટરનો ₹458 નક્કી કર્યો હોય તેવું તેમની આંકડાકીય માહિતી ઉપરથી જોવા મળી રહ્યું છે. 4,63,950 ઘન મીટરનો ખર્ચ મહાનગરપાલિકાએ ભોગવ્યો છે તેવું પણ આ પ્રેસ નોટમાં જણાવવામાં આવ્યું નથી. 458ના ભાવથી જો 4,63,950 ઘન મીટરને ગુણીએ તો તેનું પેમેન્ટ મહાનગરપાલિકાએ 21,24,89,100 ચૂકવવું પડે, પરંતુ આ બાબતનો ઉલ્લેખ પણ પ્રેસ નોટમાં દર્શાવવામાં આવ્યો નથી. જો આ વાત સાચી હોય તો 21 કરોડથી વધુ રકમનું મહાનગરપાલિકાએ વગર ટેન્ડરે કરાવી નાખ્યું છે, જે કાયદાકીય રીતે ગેરકાનૂની છે. મંજૂર થયેલ ભાવમાં પણ કામની મર્યાદા હોય છે, છતાં પણ આ મહાનગરપાલિકાનું તંત્ર મીડિયાના અહેવાલોને ખોટા ઠરાવે છે. 5 લાખથી વધુનું કામ મહાનગરપાલિકાએ કરવાનું હોય ત્યારે ટેન્ડર બહાર પાડવું સરકારના નિયમ પ્રમાણે ફરજિયાત છે. આ બાબતનો ઉહાપો મીડિયામાં મચ્યા બાદ 8.59 કરોડને આજ સુધી વહીવટી મંજૂરી આપવામાં આવી નથી, જેને કારણે સિટી એન્જિનિયરને આ રીતની પ્રેસ નોટ બહાર પાડવાની ફરજ પડી છે. આ રીતના કરોડો રૂપિયાના કામ કોઈ પણ જાતના ટેન્ડર વગર આપી દેવા કેટલે અંશે વ્યાજબી કહેવાય
તેવો વેધક પ્રશ્ન પણ જામનગરના નગરજનો કરી રહ્યા છે. નદી ઊંડી ઉતારવાનું અને પહોળી કરવાનું કામ મોટું જ હતું તો શા માટે ટેન્ડરની પ્રક્રિયા મહાનગરપાલિકા દ્વારા કરવામાં ન આવી? જો આ ટેન્ડરની પ્રક્રિયા કરવામાં આવી હોત તો મહાનગરપાલિકાને કરોડો રૂપિયાનો ફાયદો થાત. કારણ કે હરીફાઈના યુગમાં કોન્ટ્રાક્ટરો એકદમ વ્યાજબી ભાવમાં કામ કરવા માટે તૈયાર થઈ જતા હોય છે. આ કામની પાછળ કંઈક તો મેલ સુઘરું છે તેવી જામનગરના નગરજનો શંકા વ્યક્ત કરી રહ્યા છે. રંગમતી નદી ઊંડી ઉતારવા અને પહોળી કરવા આવેલ ખર્ચની રાજ્ય સરકારની વિજિલન્સ શાખા તપાસ કરે તો ઘણું જ બહાર આવી શકે તેમ છે તેવી જામનગરના નગરજનો દ્વારા રાજ્ય સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી છે. જામનગરના ઇલેક્ટ્રોનિક ક્ષેત્રની જાણીતી પેઢી કેતન ઇલેક્ટ્રોનિક્સ દ્વારા તહેવારોના અનુસંધાને 65% ડિસ્કાઉન્ટ સાથેની ભવ્ય એક્સચેન્જ ઓફર રજૂ કરવામાં આવી છે. કેતન ઇલેક્ટ્રોનિક્સે જણાવ્યું છે કે ઓનલાઈન અને મોલથી પણ વ્યાજબી ભાવે વર્ષના સૌથી સસ્તા દિવસોમાં ગ્રાહકોને સૌથી મોટો લાભ આપવાની જાહેરાત કરી છે. તેમજ વિશ્વની પ્રસિદ્ધ બ્રાન્ડના ઇલેક્ટ્રોનિક ઉપકરણો એક જ સ્થળ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ સ્કીમમાં ₹20,000 સુધીનું ઇન્સ્ટન્ટ કેશબેક જાહેર કરવામાં આવ્યું છે અને ફક્ત ₹1 ભરીને વગર વ્યાજે સરળ હપ્તે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો વસાવવાની આ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. તેમાં જણાવાયું છે કે એક્સચેન્જ ઓફરમાં ₹10,000 સુધી બાદ આપવામાં આવશે. LED ટીવીમાં 65% સુધીનું ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવ્યું છે. લેપટોપમાં 10,000 સુધીનું ડિસ્કાઉન્ટ અને મોબાઈલની ખરીદીમાં 3,000 સુધીનું ગિફ્ટની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત ફ્રીજમાં 30% સુધીનું ડિસ્કાઉન્ટ અને એસીમાં 35% સુધીનું ડિસ્કાઉન્ટ તેમજ વોશિંગ મશીન, માઇક્રોવેવ અને ચીમનીમાં 30% સુધીનું ડિસ્કાઉન્ટ તથા ડીપ ફ્રીઝર અને આરોમાં 20% સુધીનું ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ માઇક્રોફોન, ઘરઘંટીમાં ટ્રાવેલ બેગ ગિફ્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેતન ઇલેક્ટ્રોનિક્સ અત્યાર સુધીમાં આશરે 6 લાખ જેટલા ગ્રાહકોનો વિશ્વાસ સંપાદન કરેલી પેઢી છે અને તમામ પ્રખ્યાત બ્રાન્ડના ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો કેતન ઇલેક્ટ્રોનિક્સના વિવિધ શોરૂમમાં ઉપલબ્ધ છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોઈશું 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વની નગરમાં ઉજવણી અને સિક્કામાં મહિલાનું મર્ડર સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं? लेकिन कैसे? चलिए जानते हैं। आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है। मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं। यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है। हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं। इसलिए बॉडिफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है। 5 सालों से अधिक अनुभव के साथ बॉडिफाई वेलबींग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है। हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सलूशन है। टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं। CDSCO द्वारा अधिकृत
हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं। अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं। बॉडीफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सॉल्यूशन में बदल दिया है। क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें। इस वीडियो को देखने के लिए धन्यवाद। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગર શહેરમાં આવતીકાલે શુક્રવારે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તથા જામનગર મહાનગરપાલિકા દ્વારા ધ્વજવંદનના 2 મોટા કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે, જે પૈકી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ સરૂ સેક્શન રોડ પરના પોલીસ હેડક્વાર્ટરમાં આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત કરવામાં આવ્યો છે। કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આવતીકાલે શુક્રવારે સવારે 9 વાગ્યે યોજાનારા જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં વધુને વધુ લોકો ઉજવણીમાં સહભાગી થાય તે માટે કલેક્ટર કેતન ઠક્કર દ્વારા તમામ નાગરિકોને જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે। સ્વતંત્રતા પર્વની આ ઉજવણીમાં ડોગ શો યોજવામાં આવશે। આ ઉપરાંત સશસ્ત્ર દળોની પરેડ અને દેશભક્તિની ઝાંખી કરાવતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે। આ તકે કેબિનેટ મંત્રીના ઉદ્બોધન ઉપરાંત વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલી જિલ્લાની જુદી જુદી વ્યક્તિઓનું સન્માન કરવામાં આવશે તથા વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકા પરિવાર દ્વારા પણ 79માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢાના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન ગોઠવવામાં આવ્યું છે। આવતીકાલે શુક્રવારે સવારે 9 વાગ્યે કોર્પોરેશનનો આ કાર્યક્રમ ક્રિકેટ બંગલાની બાજુમાં જિલ્લા પંચાયતની સામે સદગત ક્રિકેટર વિનુ માકણની પ્રતિમા પાસે યોજવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમની વિશેષ ઉપસ્થિતિ રહેશે અને શહેરના બંને ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી અને રીવાબા જાડેજા તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, કમિશનર ડીએન મોદી તથા દંડક કેતન નાખવા, વિપક્ષના નેતા ધવલ નંદા અને શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત્તમભાઈ કકનાણી તથા સાંસ્કૃતિક સમિતિના ચેરમેન જીતેશ સિંગાડા વગેરે આ કાર્યક્રમમાં જોડાશે। જામનગર નજીકના સિક્કા ગામ ખાતે ગઈકાલે બુધવારે રાત્રે એક મર્ડર એટલે કે હત્યાનો બનાવ નોંધાયો છે। જે મહિલાની હત્યા થઈ છે તે મહિલા વિધવા જીવન ગુજારતા હોવાનું અને આ મહિલાની હત્યા ધારદાર હથિયારથી થઈ હોવાનું સામે આવ્યું છે, જેને કારણે સ્થાનિક પોલીસ બનાવના સ્થળે દોડી ગઈ હતી અને તપાસનો દોર શરૂ કર્યો છે। સિક્કા ગામમાં પંચવટી વિસ્તારમાં રહેતા 36 વર્ષના નીલમબેન ભાવેશભાઈ અસવાર નામના મહિલા પર ગત રાત્રે 1:30 વાગ્યા આસપાસ ઘાતક હુમલો થયો હતો। આ વિધવા પોતાના 2 સંતાનો સાથે વસવાટ કરતા હતા અને પતિના અવસાન પછી સંતાનોના ઉછેરની જવાબદારીના ભાગરૂપે આ મહિલા એક હોટેલ સંચાલકના પરિચયમાં આવ્યા બાદ આ પરિચય આગળ વધ્યો હતો। તે દરમિયાન ગઈકાલે બુધવારે રાત્રે સુખદેવસિંહ વિરાજી જાડેજા નામના હોટેલ સંચાલક દ્વારા આ મહિલાની હથિયારના ઘા ઝીકી હત્યા કરી દેવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે। મૃતક નીલમબેનના ભાઈ જયદીપભાઈ દ્વારા આ ફરિયાદ સિક્કા પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવવામાં આવી છે। આ મહિલાની હત્યા નિપજાવ્યા બાદ હોટેલ સંચાલક નાસી ગયો હોય પોલીસ તેને શોધી રહી છે અને કરપીણ હત્યાના બનાવે સમગ્ર સિક્કા પંથકમાં ચકચાર મચાવી છે। હત્યાના બનાવ અંગે લાલપુર ખાતે હેડક્વાર્ટર ધરાવતા એએસપી પ્રતિભા રાવે જણાવ્યું છે કે હોટેલ સંચાલક સુખદેવસિંહ જાડેજાએ તલવારના ઘા મારીને આ મહિલાની હત્યા નિપજાવી છે અને એમ પણ જણાવ્યું છે કે આ હોટેલ સંચાલક અને મૃતક મહિલા વચ્ચે પ્રેમ સંબંધ હોવાની વિગતો પોલીસને સાંપી છે। આ સમગ્ર બનાવ અંગે એએસપી પ્રતિભા રાવે આપેલી વિગતો પ્રસ્તુત છે। सिक्का पुलिस स्टेशन ने बीएनएस की कलम 103 के मुजब मर्डर का गुनाह दाखिल किया है। इसमें आरोपी सुखदेव सिंह जाडेजा और विक्टिम के बीच में पिछले कुछ साल से प्रेम संबंध था। इसी प्रेम संबंध के चलते दोनों के बीच में मतभेद हुआ और इस मतभेद में आरोपी सुखदेव सिंह जाडेजा ने विक्टिम के सर पर तलवार से मार मारी और जिससे विक्टिम की मृत्यु हो गई। आगे की तपास चालू है, जैसे ही कुछ फर्दर पता चलेगा हम आपको बता देंगे। જામનગરના પ્રદર્શન મેદાનમાં હજુ સુધી મેળો શરૂ થયો નથી, તે દરમિયાન એક વિચિત્ર ઘટના સામે આવી છે। મેળાના મેદાનમાં દેશી દારૂનું જાહેરમાં વેચાણ થતું હતું। આ અંગે સિક્યોરિટી ગાર્ડને ખબર પડી જતા મેળાની સિક્યોરિટી વ્યવસ્થા દ્વારા આ શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે। તેની સાથે એક મહિલા પણ દેશી દારૂના ધંધામાં સંડોવાયેલી હોવાનું બહાર આવ્યું છે। આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો હતો। સિક્યોરિટી કર્મીઓએ દેશી દારૂના ધંધાર્થીને સીટીબી ડિવિઝન પોલીસને સોંપી દીધો છે। આવતીકાલે શુક્રવારે 15મી ઓગસ્ટનો પ્રજાસત્તાક પર્વનો રાષ્ટ્રીય તહેવાર છે। આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીને ધ્યાનમાં રાખીને જામનગર જિલ્લા વહીવટીતંત્ર તથા કોર્પોરેશન સહિતના વિવિધ વિભાગો દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે સરૂ સેક્શન રોડ પર આવેલ જિલ્લા સેવા સદનની ઇમારત તથા
લાલ બંગલા સર્કલમાં મહાનગર સેવા સદનની ઇમારત તેમજ મહાનગરપાલિકાની સામેના ભાગમાં આવેલ PGVCL સર્કલ કચેરીની ઇમારત ખાતે વિવિધ રંગોની રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો હોય છોટી કાશીના જુદા જુદા શિવાલય ખાતે ભગવાન શિવજીના અલગ અલગ દર્શનોનું અને શણગારનું આયોજન કરવામાં આવે છે. શિવાલયો ખાતે યોજાતા વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં સેંકડો શિવભક્તો ભાઈઓ અને બહેનો ઉમટી પડે છે. તાજેતરમાં શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે જામનગર શહેરના ગાંધીનગર વિસ્તારમાં આવેલા શ્રી ઈચ્છેશ્વર મહાદેવ મંદિર ખાતે ભગવાન શિવજીના અમરનાથ સ્વરૂપના ભવ્ય દર્શનની ઝાંખી કરાવવામાં આવી હતી. આ તકે સેંકડો શિવભક્તો ભાઈઓ અને બહેનો શિવભક્તિમાં લીન થયા હતા. જામનગરની જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા શહેરની જાણીતી મિશનરી શૈક્ષણિક સંસ્થા સેન્ટ ઝેવિયર સ્કૂલને ₹10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. સેન્ટ ઝેવિયર સ્કૂલના સંચાલકોએ RT એક્ટની જોગવાઈનો ભંગ કરીને UKGના એક બાળકને સ્કૂલ છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે લિવિંગ સર્ટિફિકેટ પકડાવી દીધું હતું. આ મામલામાં જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતાએ સેન્ટ ઝેવિયર સ્કૂલના સંચાલકોને ₹10,000નો દંડ ફટકાર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે જે બાળકને સેન્ટ ઝેવિયર સ્કૂલે લિવિંગ સર્ટી આપી સ્કૂલમાંથી કાઢી મૂકેલ છે તે બાળકના માતા સમીમબેન બુખારી અને સ્કૂલ સંચાલકો વચ્ચે થોડા સમય અગાઉ વિવાદ થયો હતો. આ મામલામાં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ સામસામી ફરિયાદો થઈ હતી. ત્યારબાદ DEO દ્વારા સેન્ટ ઝેવિયર સ્કૂલને દંડનો હુકમ કરવામાં આવ્યો છે. આ સમગ્ર વિષય અંગે જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર શહેરમાં આવેલ સેન્ટ ઝેવિયર સ્કૂલમાં UKGમાં ભણતા એક બાળકના વાલી દ્વારા તેમના બાળકને LC આપવા બાબતે એક ફરિયાદ થયેલી. સમગ્ર પરિસ્થિતિ જોતા શાળા અને શાળાના શિક્ષકો અને શાળાના આચાર્ય સાથે વાલીની વર્તણૂક બાબતે પણ રજૂઆત કરવામાં આવેલ. એ જ રીતે વાલી દ્વારા પણ શાળાના શિક્ષકોની વર્તણૂક બાબતે ફરિયાદ કરવામાં આવી. વર્તણૂક યોગ્ય ન હોવાને કારણે શાળા જે છે એ વિદ્યાર્થીને કન્ટિન્યુ કરવા ન માગતી હોય તેમને LC આપવામાં આવેલ છે એવી એક રજૂઆત વાલી દ્વારા મળેલી. એને ધ્યાને લઈ અને બંને પક્ષે યોગ્ય નિર્ણય થઈ શકે તે હેતુસર તેઓની રૂબરૂ રજૂઆતો પણ ધ્યાને લઈ અને ત્યાર પછી શાળાને હાલ ₹10,000નો દંડ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અન્વયે એની જે પણ જોગવાઈઓ છે એને ધ્યાને લઈને કરવામાં આવેલ છે. ભવિષ્યમાં પણ આવું ન બને એની તકેદારી શાળાએ પણ રાખવાની રહે અને સાથે સાથે કોઈ પણ શાળા જે છે એમાં વાલીની ખૂબ અગત્યની ભૂમિકા હોય તો વાલી અને સંસ્થા વચ્ચે વાલી અને શિક્ષકો વચ્ચે સંવાદિતા જળવાઈ રહે તે બાબતની કાર્યવાહી છે એ દરેક વાલી દ્વારા અને સંસ્થા દ્વારા થવી જોઈએ. તો જ વિદ્યાર્થીનું યોગ્ય ઘડતર થઈ શકે. જામનગરના પ્રદર્શન મેદાન ખાતે યોજાનારા મેળામાં વિવિધ વિભાગો કામગીરી કરી રહ્યા છે અને ધ્યાન આપી રહ્યા છે એ પ્રકારના અહેવાલો વહેતા થયા છે. આ મેળામાં જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાની ટીમ પણ પહોંચી હતી. ફાયર શાખાની આ ટીમે તમામ સ્ટોલ ધારકોને અને રાઇડ ધારકોને જરૂરી બાબતોની સૂચનાઓ આપી છે અને આગ અથવા અકસ્માત જેવા બનાવ બને ત્યારે શું કરવું, ફાયરના બાટલાનો ઉપયોગ કેવી રીતે કરવો વગેરે બાબતોની સમજણ આપી હતી. આ ઉપરાંત રાઇડમાં કોઈ અકસ્માત થાય તો બચાવ કામગીરી કેવી રીતે કરવામાં આવે છે અને ઓછામાં ઓછા સમયમાં કામગીરી કેવી રીતે કરી શકાય તે અંગેનું નિદર્શન યોજ્યું હતું. આ તકે ફાયર શાખાની સમગ્ર ટીમ તથા તમામ સ્ટોલ ધારકો અને રાઇડના ધંધાર્થીઓ આ તાલીમ કાર્યક્રમમાં જોડાયા હતા. રાજ્ય સરકારની સૂચના અનુસાર દરેક શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં 10 થી 14 ઓગસ્ટ દરમિયાન તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું. જેના ભાગરૂપે જોડિયા તાલુકાના કેસિયા ગામમાં કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં હર ઘર તિરંગા અને સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. જેમાં કેબિનેટ મંત્રી ઉપરાંત ધ્રોલ કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા ઉપરાંત સ્થાનિક આગેવાનો અને અન્ય રાજકીય પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. આ તિરંગા યાત્રામાં જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ અંદાજે 600 ફૂટ લાંબા તિરંગા સાથે રેલી સ્વરૂપે જોડાયા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ધરમસિંહભાઈ ચનિયારા, કારોબીના ચેરપર્સન ચંદ્રિકાબેન અઘેરા તથા પ્રાંત અધિકારી સ્વપ્નિલ સિસલે તથા TDO બ્રિજેશ સોજિત્રા વગેરે જોડાયા હતા. જામનગર મહાનગરપાલિકાના સિટી ઇજનેર દ્વારા જામનગરની નદીના તાજેતરના કામો અંગે એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કેટલીક ટેકનિકલ સ્પષ્ટતાઓ અને પૂર્તતા કરવામાં આવી છે. સિટી ઇજનેર ભાવેશ જાનીની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે નદીને ઊંડી ઉતારવાનું તથા પહોળી બનાવવાનું કામ કરવામાં આવ્યું હોય. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યામાં મોટે ભાગે ઘટાડો થશે. અલગ અલગ કોન્ટ્રાક્ટર પાસે આ કામ કરાવવામાં આવ્યા છે. 10મી એપ્રિલથી 22 જૂન સુધીમાં નદીની આ તમામ કામગીરી મહાનગરપાલિકાના ઇજનેરના ડે ટુ ડેના સુપરવિઝન હેઠળ કરવામાં આવી છે.
જેની ફોટોગ્રાફી કરવામાં આવી છે અને ડ્રોનથી વિડીયોગ્રાફી પણ કરવામાં આવી છે અને તમામ મશીનરીના રેકોર્ડ્સ નિભાવવામાં આવ્યા છે. આ ઉપરાંત સિટી ઇજનેરની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે નદીની આ કામગીરીમાં નદીમાંથી કુલ 5,03,000 ઘન મીટર માટીકાપ દૂર કરવામાં આવ્યો છે, જે પૈકી 39,050 ઘન મીટર માટીકાપ રિલાયન્સ ન્યારા એનર્જી અને પ્રાઇવેટ ડેવલપર દ્વારા દૂર કરવામાં આવ્યો છે. આ 39,050 ઘન મીટરના કામનો ખર્ચ ₹1.79 કરોડ થયો છે. તેનું ચૂકવણું મહાનગરપાલિકાએ કરવાનું રહેતું નથી. નદીની આ કામગીરીથી નદીની વહન ક્ષમતામાં અંદાજિત 17.77 MCFT જેટલો વધારો થયો છે. આ કામગીરીના અહેવાલો કોર્પોરેશન દ્વારા અગાઉ પણ વખત કરવામાં આવ્યા છે. કોર્પોરેશન વિરુદ્ધ આ કામ બાબતે ખોટા અને પાયાવિહોણા આક્ષેપો થયા છે, જે કારણથી આ ટેકનિકલ સ્પષ્ટતા અને પૂર્તતા કરવામાં આવી છે. સિટી ઇજનેરે જણાવ્યું છે કે નદીની આ કામગીરીથી વોર્ડ નંબર 4, 10, 11, 12 અને 16ના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યામાં મહદઅંશે ઘટાડો થશે. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે. આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી. 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે. મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય. અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો.
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના અન્ય કેટલાક રોડની માફક વોર્ડ નંબર 7ના મુખ્ય માર્ગો પર પણ ખાડા જોવા મળે છે, જે અંગે નગરજનોએ વારંવાર ફરિયાદ કરી હોવા છતાં આ કામ થયું નથી. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પીપર ગામમાં સિમેન્ટના રોડની કામગીરી યોગ્ય રીતે થઈ નથી અને લોખંડનો યોગ્ય રીતે ઉપયોગ કરવાને બદલે નાના કટકા નાખવામાં આવતા હોવાની ફરિયાદ ઉઠી છે. ખંભાળિયા તાલુકાના કોઠા વિસોત્રી ગામમાં રહેતા 58 વર્ષના અતિબેન કેશુભાઈ ચાવડાએ ગત તારીખ 10ના રોજ ઝેરી દવા પી લીધી હતી. તેમનું મૃત્યુ થયું છે. નવસારી તાલુકાના વિનોદ બંધુભાઈ પોલ નામના 50 વર્ષના માછીમાર ગઈકાલે બુધવારે વહેલી સવારે માછીમારી બોટમાંથી પડી જતા તેમનું મોત થયું છે. જામનગર તાલુકાના અલિયા ગામમાં રહેતા 28 વર્ષના કશ્યપ પાલજીભાઈ પરમારે બીમારીથી કંટાળીને ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી હોવાનું જાહેર થયું છે. જામનગરની પાયલ ધર્મેશભાઈ વઢવાણી નામની પરિણીતા સામણે છે અને તે દરમિયાન કપડાં લેવા માટે સાસરે આવી ત્યારે આ પરિણીતા સહિતની 4 મહિલાઓએ 65 વર્ષના સાસુ ભારતીબેનને માર મારી ધમકી આપ્યાની ફરિયાદ થઈ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા વિસ્તાર વિકાસ મંડળના મુખ્ય અધિકારી તરીકે દ્વારકાના પ્રાંત અધિકારી અમોલ અવાટેની નિમણૂક કરવામાં આવી છે. દ્વારકા જિલ્લાના હિતેશ પરિકરણપરી ગોસાઈનું વીજ આંચકા બાદ મોત થયું હતું, જેમાં વીમા કંપનીને રૂપિયા 10 લાખની રકમ વારસદારોને ચૂકવવાનો હુકમ થયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા નજીકની ધરમપુર ગ્રામ પંચાયતના વિસ્તારોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા હોવા છતાં 5 વર્ષથી તંત્ર કોઈ કામ કરતું નથી. જામનગર મહાનગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા કાર્યક્રમ હેઠળ રૂપિયા 50 લાખનું ટેન્ડર એક સ્થાનિક નેતાને આપવામાં આવ્યું હોવાનું કહેવાય છે, પરંતુ ઘરે ઘરે તિરંગા પહોંચ્યા છે કે કેમ તે મામલો ચર્ચામાં છે. 73 વર્ષના બિપિનચંદ્ર શાંતિલાલ મહેતા તે રમાબેનના પતિ તથા તેજસ અને જિજ્ઞાબેનના પિતાનું અવસાન થયું છે. 90 વર્ષના વિનોદચંદ્ર મગનલાલ જાની તે કિશોરભાઈ અને સ્વર્ગસ્થ મુકેશભાઈના કાકા તથા પાવનભાઈના દાદાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. બિહારમાં બાદ કરાયેલા 65 લાખ મતદારોના નામ વેબસાઇટ પર અપલોડ કરવા ચૂંટણી પંચને આદેશ આપતી સુપ્રીમ કોર્ટ. જમ્મુ કાશ્મીરમાં એક ધર્મસ્થાન નજીક પાણીના પૂરમાં તણાઈ જતા 15થી વધુ યાત્રાળુઓ. જામનગરમાં લોકમેળામાં આજે રાંધણછઠની સાંજ સુધી રાઇડ સંચાલકોને પરફોર્મન્સ લાયસન્સ ઇસ્યુ ન થતા ધંધાર્થીઓમાં ઉચાટ. રંગમતી નદીને ઊંડી અને પહોળી કરવાનો વગર ટેન્ડરે કરોડોના ખર્ચ અંગેના મીડિયા અહેવાલોને ખોટા ગણાવતી જામનગર મહાનગરપાલિકા. જન્માષ્ટમી તહેવારો નિમિત્તે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની ખરીદીમાં 65% સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ જાહેર કરતું કેતન ઇલેક્ટ્રોનિક. જન્માષ્ટમીના તહેવારોને કારણે જીટીપીએલ જામનગર ન્યૂઝ ચેનલ કાર્યાલય તારીખ 15 અને 16 ઓગસ્ટે એટલે કે શુક્રવાર અને શનિવારે 2 દિવસ રજા પાડશે, જેને કારણે આ 2 દિવસ દરમિયાન જીટીપીએલ જામનગર ન્યૂઝ પ્રસારિત થશે નહીં, જેની તમામ દર્શકોએ નોંધ લેવા જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. તારીખ 18 ઓગસ્ટને સોમવારથી જીટીપીએલ જામનગર ન્યૂઝ રાબેતા મુજબ પ્રસારિત થશે. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.